ત્યારે પર્વતભાઈએ જણાવ્યું કે એક દિવસ હું ખેતરની વાડ કરવા માટે કુહાડી લઈને જરડા કાપવા ગયો હતો. કામ કરતા કરતા અચાનક કુહાડી મારા હાથમાંથી છટકી અને સીધી મારા પગ પર આવી પડી. પરંતુ પ્રભુ, આપે એવી કરામત કરી. ગઢપુરમાં શ્રીહરિના નિવાસ દરમિયાન અચાનક એક દિવસ અગતરાયથી પર્વતભાઈ ગઢપુર પધાર્યા. સામાન્ય રીતે એવું બનતું કે કોઈ મોટો સમયો હોય અથવા શ્રીહરિએ કોઈ વિશેષ કાર્ય માટે પત્ર લખીને તેડાવ્યા હોય ત્યારે જ પર્વતભાઈ ગઢપુર જતા. પરંતુ આ વખતે ન તો કોઈ ઉત્સવ હતો, ન તો કોઈ દેખીતું કારણ. પર્વતભાઈને જોઈને સભામાં આશ્ચર્ય તો થયું, પણ શ્રીહરિ તો અંતર્યામી હતા. તેઓ જાણતા હતા કે પર્વતભાઈ શા માટે આવ્યા છે, એટલે તેમણે કોઈ વિશેષ પૂછપરછ કરી નહીં. થોડા દિવસો પછી મયારામ ભટ્ટ પણ ગઢપુર આવી પહોંચ્યા. સભામાં પર્વતભાઈને બેઠેલા જોઈને મયારામ ભટ્ટને આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે મહારાજે પર્વતભાઈને કોઈ અગત્યના કામ માટે ખાનગીમાં ચિઠ્ઠી લખીને તેડાવ્યા હશે. આથી તેમણે સભામાં જ મહારાજને નિર્દોષ ભાવે પૂછ્યું, મહારાજ, આ વખતે એવું તે કયું ઉતાવળું કામ આવી પડ્યું કે તમે પર્વતભાઈ ઉપર ચિઠ્ઠી લખી અને મારા ઉપર ન લખી? મયારામ ભટ્ટને એમ હતું કે જો પર્વતભાઈ આવ્યા છે તો જરૂર મહારાજે પત્ર લખ્યો જ હશે. મયારામ ભટ્ટની આ વાત સાંભળી શ્રીહરિ મરક મરક હસવા લાગ્યા. મહારાજે અત્યંત ઠાવકાઈથી અને સ્મિત સાથે ભટ્ટજીને કહ્યું, ભટ્ટજી, અમે પર્વતભાઈને કોઈ ચિઠ્ઠી લખી નથી અને કોઈ કામ માટે તેડાવ્યા પણ નથી. એ તો પોતાની રીતે જ આવ્યા છે. આ રહ્યા પર્વતભાઈ, તમે જાતે જ એમને પૂછી જુઓ. આ સાંભળી મયારામ ભટ્ટ વધુ અચરજમાં પડ્યા. ત્યારે પર્વતભાઈએ અત્યંત નમ્રતાથી રહસ્ય ખોલ્યું અને જે ખુલાસો કર્યો તે સાંભળી આખી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. પર્વતભાઈ બોલ્યા, મહારાજ, જો મારા પગમાં કુહાડી વાગી હોત તો હું 1 મહિના સુધી ખાટલે પડ્યો હોત અને કોઈ કામકાજ ન કરી શકત. સાથે કેટલું બધું દુઃખ પણ ભોગવવું પડત. પણ આપે મારી રક્ષા કરી. એ આપની કૃપાની ચિઠ્ઠી નહીં તો બીજું શું? તેમણે સમજાવ્યું કે તેઓ કોઈ કાગળના પત્રથી નહીં, પણ શ્રીહરિના દર્શનની અદમ્ય ખેંચના અને અંતરના સાદથી દોડે આવ્યા હતા. ભગવાને તેમને જે નવી તક આપી છે તેનો પૂરો લાભ ભગવાનના ભજનમાં લેવો એ જ તેમની ફરજ છે. આ પ્રસંગ પર્વતભાઈની સ્થિતિ દર્શાવે છે. જે ભક્ત ભગવાનની મૂર્તિમાં અખંડ પરોવાયેલો હોય તેને તેડાવવા માટે કાગળની જરૂર પડતી નથી. ભગવાનનો સંકલ્પ જ તેને ખેંચી લાવે છે. શ્રીહરિ પ્રત્યેનો તેમનો આવો નિસ્વાર્થ પ્રેમ અને એકાંતિક ભક્તિ જોઈ ખુદ મહારાજ પણ તેમના પર અત્યંત પ્રસન્ન રહેતા. શ્રીહરિએ જ્યારે આખી ઘટના વિગતે પૂછી ત્યારે પર્વતભાઈએ જણાવ્યું કે એક દિવસ હું ખેતરની વાડ કરવા માટે કુહાડી લઈને જરડા કાપવા ગયો હતો. કામ કરતા કરતા અચાનક કુહાડી મારા હાથમાંથી છટકી અને સીધી મારા પગ પર આવી પડી. પરંતુ પ્રભુ, આપે એવી કરામત કરી કે કુહાડી મારા જોડાની છાજ એટલે ઉપરનો ભાગ કાપીને નીકળી ગઈ, પણ મારા પગને જરા પણ ઈજા ન થઈ. તે જ ક્ષણે મને સમજાયું કે જો કુહાડી પગમાં વાગી હોત તો 1 મહિનો મારે પથારીવશ રહેવું પડત. મેં વિચાર્યું કે
જો હું ઘરે રહીશ તો વળી કોઈને કોઈ ઘરકામ કે વિક્ષેપ ઊભો જ રહેશે. તેના કરતાં જે 1 મહિનો ભગવાને મને બચાવ્યો છે તેટલો સમય આપના સાનિધ્યમાં રહી કથા વાર્તા, દર્શન અને સેવાનો લાભ લઉં. પર્વતભાઈએ આગળ વધતા કહ્યું કે જ્યારે તેમણે ગઢપુર આવવાનો નિર્ણય કર્યો ત્યારે જ મયારામ ભટ્ટ તેમને મળવા આવ્યા હતા. ખેતીની સિઝન એકદમ પાકી હતી અને પાક લણવાની તૈયારીઓ ચાલતી હતી. આવા સમયે કોઈ પણ ખેડૂત ઘર છોડીને બહારગામ જાય તે વાત અજુગતી ગણાય. પર્વતભાઈ જાણતા હતા કે જો તેઓ સાચી વાત કરશે તો મયારામ ભટ્ટ તેમને ખેતીનું કામ પડતું મૂકીને આવવા નહીં દે. એટલે તેમણે એક યુક્તિ કરી અને ભટ્ટજીને કહ્યું, મહારાજની ચિઠ્ઠી આવી છે એટલે મારે જવું પડશે. આ સાંભળી ભટ્ટજીને મૂંઝવણ થઈ કે મહારાજ હંમેશા પત્ર મારા ઉપર જ લખે છે, તો આ વખતે સીધી પર્વતભાઈને ચિઠ્ઠી કેમ લખી? આ જિજ્ઞાસાથી ભટ્ટજી પણ પર્વતભાઈની પાછળ પાછળ ગઢપુર ખેંચાઈ આવ્યા. પર્વતભાઈએ મહારાજ સામે સ્વીકાર્યું કે મહારાજ, જો મેં સીધી વાત કરી હોત તો ભટ્ટજી મનમને અહીં ક્યારેય આવવા ન દેત. એટલે મેં આપણી ચિઠ્ઠીનું નિમિત્ત આગળ કર્યું. વાસ્તવમાં પર્વતભાઈ માટે તો ભગવાને જે પગ બચાવ્યો એ ચમત્કાર જ ભગવાનની જીવતી જાગતી ચિઠ્ઠી સમાન હતો. પર્વતભાઈ એવા ઉચ્ચ કક્ષાના નિસ્પૃહી ભક્ત હતા કે જેમના માટે દેહ અને ગેહ કરતા ભગવાનનું સુખ જ સર્વોપરી હતું. એકવાર તેમનો જુવાન જોધ દીકરો મૃત્યુશૈયા પર હતો. બરાબર એ જ સમયે શ્રીહરિનો પત્ર મળ્યો. મહારાજની આજ્ઞાને માથે ચડાવી તે ભક્તરાજ તત્કાળ ગઢપુર જવા ચાલી નીકળ્યા. માર્ગમાં સમાચાર મળ્યા કે તેમના પુત્રનું અવસાન થયું છે. છતાં પર્વતભાઈના ચહેરા પર શોકની એક પણ લકીર નહોતી. તેમણે સ્થિત પ્રજ્ઞ ભાવે કહ્યું, છાનમાં જીવડા પડે છે ને મરે છે, એમાં શોક શાનો? એ તો ભગવાનના ધામમાં ગયો છે, માટે એનો શોક નહીં પણ આનંદ મનાવવાનો હોય. જ્યારે તેઓ શ્રીહરિને મળ્યા ત્યારે અંતર્યામી મહારાજે તેમની સમજણની કસોટી કરવા પૂછ્યું. પર્વતભાઈ, દીકરો માંદો હતો તે સુવાનો થઈ ગયો ને? ત્યારે પર્વતભાઈએ જે જવાબ આપ્યો તે તેમની સર્વોપરી સ્થિતિ દર્શાવે છે. હે મહારાજ, તે તો ખરેખર સુવાનો થઈ ગયો, કારણ કે હવે તેને શાંતિ હાંકવાની મહેનત નહીં કરવી પડે. એ હવે તમારા ધામમાં બેઠો બેઠો અલૌકિક સુખ માણશે. પુત્રના મૃત્યુને પણ શાંતિ ગણવી અને સંસારની મહેનતમાંથી મુક્તિ માની ભગવાનના ધામનું સુખ જોવું એ પર્વતભાઈ જેવી સમર્થ વ્યક્તિનું જ કામ હતું. પર્વતભાઈની આવી સર્વોપરી સમજણ અને નિષ્કામ ભક્તિ જોઈને ખુદ શ્રીહરિ ગદગદ થઈ ગયા અને તેમના પર અત્યંત પ્રસન્ન થયા.